પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને માર મારનાર મહિલા પીએસઆઈ આખરે ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને ઢોર માર મારનાર મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે અંતે ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદના પંચવટી વિસ્તારમાં દુકાન ચલાવનાર ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી, ત્યારે 1 જૂનના રોજે તેમની દુકાને પર પડીકું તોડી બાળકને સામાન્ય ટપલી મારનાર આ પ્રજ્ઞાચક્ષુ આધેડને ચાકોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પીએસઆઈ સોનલ રાઠોડે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવીને ઢોર માર માર્યો હતો। જો કે આ બાબત મીડિયામાં પ્રકાશિત થતાં મહિલા પીએસઆઈ સમાધાન કરવા માટે પણ ધંપાછાડો કર્યો હતો। સમગ્ર મામલો સામે આવતા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે બીજા દિવસે ભોગ બનનાર ઘરે સમાધાન કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ મીડિયાના કર્મીઓ અહીં આવી જતા તેઓને ત્યાંથી ચાલતી પકડી હતી। 1 જૂનના રોજ બનાવ બન્યા બાદ ગોપાલભાઈ દરજી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા ગોપાલભાઈનું માત્ર નિવેદન લેવામાં આવ્યું હતું। ત્યારે પ્રજ્ઞાચક્ષુ આધેડે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જઈને માર મારનારી ચાકોદરની મહિલા પીએસઆઈ સોનલ રાઠોડના અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જટ દ્વારા આ બનાવ 4 દિવસ બાદ આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે।